તને ખબર છે પાણી ગરમ થાય છે કેવી રીતે? નહીં ખબર? જો તને સમજાવું. આ છે ને આને ઇલેક્ટ્રિક હીટર કહેવામાં આવે. હા, હવે છે ને ઇલેક્ટ્રિક હીટર આવે ને એની અંદર નિક્રોમનો તાર આવેલો હોય. હવે નિક્રોમનો તાર આવેલો હોય ને એમાં અવરોધકતા ઘણી બધી હોય. એટલે છે ને એ તારના કારણે એમાં વિદ્યુત ઊર્જાનો ઉષ્મીય ઊર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે આમાંથી જે વિદ્યુત પસાર થાય ને એમાંથી ઉષ્મામાં રૂપાંતરિત થઈ જાય. અને જેના કારણે પાણી છે ને પાણી તારું એ ગરમ થઈ જશે. ઓય શીતલ, ઓ શું કરે છે? જોવાતું નહીં, પંખો સાફ કરું છું. સાંભળ ને, તને મેં આનું વિજ્ઞાન કહું. જો આ તને એવું લાગે છે કે તું છે ને જ્યારે સૂઈ જાય છે ને તો પંખો તને હવા આપે છે, હે ને? એવું નહીં. જ્યારે તું સૂઈ જાય ને તો પંખો તો જાતે ફર્યા કરે છે, પણ આસપાસ જે રૂમમાં હવા છે ને, એ હવા પહેલા કેવી છે? સ્થિર અવસ્થામાં છે. પણ જ્યારે પંખો ફરશે ને તો એની આસપાસના બધા હવાના કણો ખરા ને એ બધા ફરતા પછી તને લાગશે કે તને હવા આવે છે. તને પંખો હવા નહીં આપતું, પંખાનો સિદ્ધાંત તને ખાલી હવા આપે છે. ખબર છે કયો સિદ્ધાંત? ગતિ. હા, પાણી ગરમ કરે છે. મારું મગજ ના ખાવો ને. સાંભળ, તને મેં આનું વિજ્ઞાન શીખવું. હા, જો અત્યારે તું પાણી ગરમ કરી રહી છે ને તો ખબર પાણી ગરમ થવા માટે બી એક વિજ્ઞાનની મસ્ત મજાની ક્રિયા સંકળાયેલી છે. કઈ ખબર છે? જો આમાં છે ને ઉષ્માનયનની ક્રિયા સંકળાયેલી છે કે કોઈ પણ પ્રવાહી ગરમ થાય ને તો એ ઉષ્માનયનની પદ્ધતિથી ગરમ થાય. મતલબ તને સમજાવું. સાંભળ, જો આ પાણી છે ને, પાણી એમાં સૌથી પહેલા જે તળિયે રહેલા અણુઓ ખરા ને, તળિયે રહેલા અણુઓ એ સૌથી પહેલા ગરમ થશે. હવે એ અણુઓ ગરમ થઈ ગયા પછી એ અણુઓ ક્યાં આવશે? તો કે ઉપરની સપાટી પર આવશે. પછી જે ઉપરની સપાટી જે છે એ ઉપરની સપાટી પર રહેલા જે અણુઓ છે ને એ પછી આવશે નીચેની સપાટી પર ગરમ થવા માટે. આવી રીતે પાણી એમ ફર્યા કરીને ગરમ થયા જ કરે. સમજાયું?